મિત્રો, જરા એક ક્ષણ માટે આંખો બંધ કરો અને વિચારો કે એક 22 વર્ષની છોકરી, જેના હાથની મહેંદીનો રંગ હજી પૂરેપૂરો ઉતર્યો પણ નહોતો, અને એ જ હાથે તેણે પોતાના પતિની ચિતાને અગ્નિ આપવો પડ્યો. લગ્નના 3 વર્ષ, બસ 3 વર્ષમાં તેના માથાનો સિંદૂર ભૂંસાઈ ગયો, અને ત્યાર પછી જે બન્યું તે કદાચ મૃત્યુ કરતાં પણ વધુ દર્દનાક હતું. જે સાસરે તેને વહુ બનાવીને લાવવામાં આવી હતી, તે જ સાસરિયાઓએ તેને અપશુકનિયાળ કહીને ધક્કા મારી અડધી રાતે દરવાજામાંથી બહાર કાઢી મૂકી. અને જ્યારે તે રડતી કકળતી પોતાના પિયરે પહોંચી, એ ઘરમાં જ્યાં તેનો જન્મ થયો હતો, જેની દિવાલો પણ તેણે બાળપણમાં પેન્સિલથી પોતાનું નામ લખ્યું હતું, ત્યાં તેના પોતાના સગા ભાઈએ દરવાજો તેના મોં પર બંધ કરી દીધો. અને મિત્રો, સૌથી વધુ હૃદયદ્રવી ઉઠે તેવી વાત એ હતી કે તેની પોતાની માતા, જે માએ તેને 9 મહિના પેટમાં રાખી હતી, તેણે પણ ધ્રુજતા અવાજે કહી દીધું કે દીકરી, હવે તારું અહીં કંઈ નથી, તું ચાલી જા. 3 દિવસ સુધી તે છોકરી ભૂખી તરસી રસ્તાઓ પર ભટકતી રહી. મંદિર બહાર મળેલા પ્રસાદના 2 દાણા અને નળનું પાણી, બસ આ જ તેનું ભોજન હતું. અને ચોથા દિવસે સવારના તડકામાં ભર બજાર વચ્ચે તેની આંખો સામે અંધારા છવાઈ ગયા અને ધડામ દઈને તે રસ્તા પર પટકાઈ પડી. લોકો આવ્યા, જોયું અને આગળ નીકળી ગયા. કોઈએ કહ્યું કોઈ પાગલ હશે, તો કોઈએ કહ્યું ભિખારણ છે, પડી રહેવા દો. પરંતુ ત્યારે જ મંદિરના પગથિયા પર બેસીને ભીખ માંગતો એક ગરીબ હાલત માણસ દોડતો આવ્યો. વિખરાયેલા વાળ, વધેલી દાઢી અને ફાટેલો કુર્તો. તેણે તે બેભાન છોકરીને પોતાના ખોળામાં ઊંચકી લીધી અને પોતાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં લઈ ગયો. અને મિત્રો, ત્યાર પછી જે સત્ય સામે આવ્યું, તેની કલ્પના ન તો એ છોકરીએ કરી હતી અને ન તો તમે કરી શકશો. કારણ કે જે ભિખારીએ તેનો જીવ બચાવ્યો હતો, વાસ્તવમાં તે જ માણસ હતો જેને તે છોકરી છેલ્લા 1 વર્ષથી દરરોજ રાત્રે કોસતી હતી, જેના નામે તે રોજ ભગવાન પાસે ન્યાય માંગતી હતી. તે માણસ તેના પતિના મૃત્યુ સાથે જોડાયેલો હતો. શું હતો એ ભેદ? તે પતરાના ડબ્બામાં એવું શું રાખેલું હતું જેને જોઈને મીરાના હાથ ધ્રુજવા લાગ્યા? અને આખરે એવું શું થયું કે જે ભિખારીને દુનિયા ઠોકરો મારતી હતી, તેની સામે આખું શહેર માથું નમાવીને ઊભું રહી ગયું? સંપૂર્ણ સત્ય જાણવા માટે આ વાર્તા શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે વાર્તાનો અસલી વળાંક છેલ્લા ભાગમાં આવે છે. અને હું દાવા સાથે કહું છું કે તે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. મિત્રો, જો તમે અહીં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી અમે તમારા માટે આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ લાવતા રહીએ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. આ વાર્તા શરૂ થાય છે દેવગઢ નામના એક શહેરથી, જે ન બહુ મોટું હતું કે ન બહુ નાનું. એ જ શહેર જ્યાં સવાર મંદિરની ઘંટડીઓથી થાય છે અને સાંજ બજારની ભીડમાં ડૂબી જાય છે. આ શહેરના એક સામાન્ય મહોલ્લામાં મીરા રહેતી હતી. પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. ઘરમાં માતા શારદા દેવી અને મોટો ભાઈ ગિરીશ હતા. ગિરીશ એક ખાનગી દુકાનમાં હિસાબ કિતાબનું કામ કરતો હતો અને ઘરનો આખો ખર્ચ તે જ ઉપાડતો હતો. અને કદાચ એટલે જ ઘરમાં તેની દરેક વાત કાયદાની જેમ માનવામાં આવતી હતી. મીરા ભણવામાં તેજસ્વી હતી, ખૂબ હોશિયાર. ધોરણ 12માં તેના ગુણ આખી શાળામાં સૌથી વધુ આવ્યા હતા. તેનું સપનું શિક્ષિકા બનવાનું હતું. તે કહેતી કે માં, હું એવા બાળકોને ભણાવીશ જેમના પરિવારનો પાસે ફીના પૈસા નથી હોતા. પરંતુ મિત્રો, ગરીબ ઘરની દીકરીના સપનાઓનું આયુષ્ય બહુ નાનું હોય છે. મીરા જેવી 19 વર્ષની થઈ કે ગિરીશે સ્પષ્ટ કહી દીધું કે હવે આગળ ભણવાનું નથી, તેનું સગપણ શોધો, ક્યાં સુધી બેસાડીને ખવડાવીશ. અને એ જ વર્ષે આકાશનું માગું આવ્યું. આકાશ વર્મા, ઉંમર 24 વર્ષ, એક કન્સ્ટ્રક્શન્સ કંપનીમાં સુપરવાઇઝર. ન બહુ અમીર કે ન ગરીબ, પરંતુ મિત્રો, તે છોકરામાં એક એવી બાબત હતી જે પૈસાથી ખરીદી શકાતી નથી: ઇન્સાનિયત. સગપણ જોવાના દિવસે આકાશે મીરાને માત્ર એક સવાલ પૂછ્યો હતો. બધા લોકો બેઠા હતા, ચા નાસ્તો ચાલી રહ્યો હતો અને આકાશે કહ્યું હતું કે મારે તમારી સાથે એકાંતમાં 2 મિનિટ વાત કરવી છે. વરંડામાં મીરા માથું ઝુકાવીને ઊભી હતી. આકાશે પૂછ્યું કે તમારું કોઈ સપનું છે? મીરા આશ્ચર્યચકિત થઈ ગઈ.
આજ સુધી કોઈએ તેને આવું પૂછ્યું નહોતું. તેણે ધીમેથી કહ્યું, હું શિક્ષિકા બનવા માંગતી હતી, પણ હવે એ જૂની વાત થઈ ગઈ. આકાશ હસ્યો અને બોલ્યો, લગ્ન પછી જો તમે ફરીથી ભણવા માંગતા હોવ તો મને કોઈ વાંધો નથી. બસ એક શરત છે કે જે દિવસે તમે શિક્ષિકા બનો તે દિવસે પહેલું સર્ટિફિકેટ મને બતાવજો. બસ મિત્રો, તે જ ક્ષણે મીરાના દિલમાં તે છોકરા માટે માન બેસી ગયું અને લગ્ન થઈ ગયા. પરંતુ સાસરિયાની કહાની અલગ હતી. સાસુ કમલાદેવીને આ સંબંધ પહેલા દિવસથી પસંદ નહોતો. તેમને દહેજ જોઈતું હતું અને મીરાના ઘરેથી માત્ર એક સુટકેસ ભરીને કપડાં અને થોડાક વાસણો મળ્યા હતા. સસરા રામનાથ શાંત રહેવાવાળા માણસ હતા. તેઓ ન તો ખોટાનો સાથ આપતા કે ન તો વિરોધ કરતા. અને દિયર સુનિલ, તે પોતાની માતાની દરેક વાત પર માથું હલાવનારો છોકરો હતો. લગ્નની પહેલી રાત્રે આકાશે મીરાને કહ્યું હતું કે આ ઘરમાં તારે કડવી વાતો ઘણી સાંભળવી પડશે. હું તેમને રોકી શકતો નથી કારણ કે તે મારી માતા છે. પરંતુ હું તને એકલી પણ નહીં છોડું. જ્યારે પણ કોઈ વાત ખૂંચે ત્યારે મને કહી દેજે. હું તારી સાથે ઊભો રહીશ. અને મિત્રો, તેણે પોતાનું વચન નિભાવ્યું. 3 વર્ષ સુધી નિભાવ્યું. કમલાદેવી મહેણા મારતી કે દહેજ વગરની વહુ, ત્યારે આકાશ સાંજે આવીને મીરાને આગાશી પર લઈ જતો અને કહેતો કે ઉપર જો, કેટલા તારા છે, જેટલા તારા તેટલી વાતો, બધું ભૂલી જા. મીરા હસી પડતી. તે 3 વર્ષોમાં તે હસતા શીખી ગઈ હતી. આકાશે છાના માના તેનું ફોર્મ પણ ભરાવી દીધું હતું. ડિસ્ટન્સ લર્નિંગ વાળો કોર્સ. પુસ્તકો તે પોતાની બેગમાં સંતાડીને લાવતો જેથી માતાને ખબર ન પડે. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે મીરા રસોડાના ધીમા અજવાળામાં બેસીને ભણતી અને આકાશ તેની સામે બેસીને ચા બનાવતો. તે કહેતો કે તું ભણ, હું પહેરો આપી રહ્યો છું. મિત્રો, પ્રેમ મોટી મોટી ભેટ સોગાદોમાં નથી હોતો. પ્રેમ એમાં જ હોય છે કે કોઈ તમારી ઊંઘની જગ્યાએ તમારા સપનાને પસંદ કરી લે. 3 વર્ષ, માત્ર 3 વર્ષ આ ખુશી ટકી. ચોમાસાનો મહિનો હતો. શહેરના બહારના વિસ્તારમાં એક મોટી ઇમારત બની રહી હતી. રત્નાભ રેસિડેન્સી. બનાવનારી કંપની રાઠોડ કન્સ્ટ્રક્શન હતી અને તે સાઇડ પર લેબર સુપરવાઇઝર આકાશ હતો. તે દિવસે સવારે આકાશે નીકળતી વખતે કહ્યું હતું કે આજે વહેલો આવી જઈશ, તારા માટે કંઈક લાવવાનું છે. મીરાએ પૂછ્યું કે શું? તે હસ્યો અને બોલ્યો, સરપ્રાઈઝ છે. અને હા, આજે રાત્રે ભણતી નહીં, આજે બસ વાતો કરીશું. મિત્રો, અમુક બોલાયેલા શબ્દો આપણને આખી જિંદગી યાદ રહી જાય છે અને સૌથી વધુ એ જ આખરી હોય છે. બપોરના 3 વાગ્યા હતા. મીરા લોટ બાંધી રહી હતી ત્યારે જ ફોન રણક્યો. બીજી તરફથી ગભરાયેલો અવાજ આવ્યો, ભાભી, સાઈડ પર અકસ્માત થયો છે. બિલ્ડિંગના 4થા માળનો સ્લેબ તૂટી પડ્યો છે. આકાશભાઈ અંદર છે. મીરાના હાથમાંથી વાસણ છૂટી ગયું. લોટવાળા હાથે જ તે દોડી. ચપ્પલ પણ ન પહેર્યા. જ્યારે તે સાઈડ પર પહોંચી ત્યારે દ્રશ્ય એવું હતું કે રૂવાડા ઊભા થઈ જાય. ધૂળની ડમરીઓ, સિમેન્ટ અને સળિયાનો ઢગલો, એમ્બ્યુલન્સના સાયરન અને કાટમાળની આસપાસ બેસીને આક્રાંત કરતી મજૂરોની સ્ત્રીઓ. 14 મજૂરો દબાયા હતા તે કાટમાળમાં. રાતના 11 વાગ્યા સુધી મીરા ત્યાં જ જમીન પર બેસી રહી. વરસાદમાં પલળતી રહી અને આખરે જ્યારે સફેદ ચાદરમાં લપટાયેલું એક શરીર બહાર કાઢવામાં આવ્યું ત્યારે કોઈએ તેનો ખભો પકડીને કહ્યું, બહેનજી, ઓળખી લો. મીરાએ ચાદર હટાવી. મિત્રો, હું એક ક્ષણનું વર્ણન નથી કરી શકતો. બસ એટલું કહીશ કે તે રાત્રે મીરાનો અવાજ જતો રહ્યો હતો. તે ચીખી નહીં, રડી નહીં, બસ ત્યાં જ બેસીને આકાશનો હાથ પકડી રહી. એ જ હાથ જે દરરોજ રાત્રે તેના પુસ્તકના પાના પલટાવતો હતો. અને જ્યારે સવાર પડી ત્યારે તેની દુનિયાનો સૂરજ કાયમ માટે આથમી ચૂક્યો હતો. બીજા દિવસે અખબારોમાં સમાચાર છપાયા, રત્નાભ રેસિડેન્સી દુર્ઘટના, 14 મજૂરોના મોત. કંપની માલિક આદિત્ય રાઠોડ પર બેદરકારીનો આરોપ. આદિત્ય રાઠોડ. મિત્રો, આ નામ યાદ રાખજો કારણ કે આ જ નામ આ વાર્તાનો સૌથી મોટો વળાંક છે. આકાશના ગયા પછી 13 દિવસ સુધી ઘરમાં લોકો આવતા રહ્યા. બધા મીરાને જોઈને નિશાસો નાખતા અને ચાલ્યા જતા. પરંતુ 14મા દિવસે જ્યારે છેલ્લો મહેમાન પણ જતો રહ્યો ત્યારે કમલાદેવીએ વરંડામાં ઊભા રહીને એ શબ્દો કહ્યા જે આજે પણ મીરાના કાનમાં ગુંજે છે, તું ખાઈ ગઈ મારા દીકરાને. તારા પગલાં આ ઘરમાં પડ્યા અને મારો દીવો બુઝાઈ ગયો. અપશુકનિયાળ. મીરા સ્તબ્ધ થઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, મારો શું વાંક છે? એ તો અકસ્માત હતો.
કમલાદેવી બરાડી ઉઠી. અકસ્માત! 3 વર્ષમાં એક બાળક પણ ન આપી શકી અને હવે મારા દીકરાને ખાઈ ગઈ. હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. તે દિવસથી મીરા માટે તે ઘર જેલ બની ગયું. તેના સફેદ કપડાં, ખૂણામાં મૂકેલી તેની થાળી, તેને રસોડામાં પ્રવેશવાની મનાઈ, કોઈ મહેમાન આવે તો તેને રૂમમાં પૂરી દેવામાં આવતી કે અપશુકન થઈ જશે. દિયર સુનિલ તેની સાથે સીધા મોંએ વાત નહોતો કરતો. સસરા રામનાથ નજર ચૂકવીને નીકળી જતા અને મીરા દરરોજ રાત્રે આકાશની તસવીર સામે બેસીને એક જ વાત કહેતી. તે શું કહ્યું હતું ને કે મને એકલી નહીં છોડે, તો પછી છોડીને કેમ જતો રહ્યો? મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. અસલી દગો તો આગળ થયો. દુર્ઘટનાના લગભગ 8 મહિના પછી એક દિવસ ઘરે એક સરકારી માણસ આવ્યો. બ્રીફકેસ લઈને મીરાને રૂમમાં પૂરી દેવામાં આવી, પરંતુ દરવાજાની તિરાડમાંથી તેણે બધું સાંભળી લીધું. તે માણસ બોલી રહ્યો હતો. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મજૂરના પરિવારને વળતર આપવામાં આવી રહ્યું છે. આકાશ વર્માના પરિવારના ભાગે 15 લાખ આવ્યા છે. આ ચેક તેમની પત્નીના નામે છે, મીરા વર્મા. તેમને બોલાવી દો, સહી કરાવવાની છે. અને ત્યારે જ કમલાદેવીનો અવાજ આવ્યો. તે તો પોતાના પિયરે જતી રહી છે, અમને છોડી ગઈ છે. તમે એક કામ કરો, પિતાના નામે કરી દો. મરનારના બાપ છે તે. મિત્રો, અંદર પુરાયેલી મીરાનું હૃદય બેસી ગયું. તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ બહાર પંખા અને ટીવીનો અવાજ એટલો હતો કે કોઈએ ન સાંભળ્યો. તે દિવસ પછી ઘરમાં વસ્તુઓ બદલાવા લાગી. નવું ફ્રીજ આવ્યું, સુનિલની નવી મોટરસાઇકલ આવી, અગાસી પર નવો રૂમ બનવા લાગ્યો અને મીરાની થાળીમાં રોટલીઓ ઓછી થતી ગઈ. એક સાંજે મીરાએ હિંમત ભેગી કરીને પૂછી જ લીધું, માજી, વળતરના જે પૈસા આવ્યા હતા તે તો મારા નામે હતા ને? બસ મિત્રો, આટલું કહેવાની વાર હતી કે જાણે ઘરમાં આગ લાગી ગઈ. કમલાદેવીએ તેનો હાથ પકડીને ઢંઢોળી નાખી. પૈસા? તારે પૈસા જોઈએ છે મારા દીકરાની લાશના? હરામખોર, તું અહીં પૈસા માટે બેઠી છે? સુનિલે આગળ વધીને તેનો સામાન ઉપાડીને આંગણામાં ફેંકી દીધો અને તે રાત્રે, વરસાદની રાત્રે 11 વાગ્યે મીરાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. દરવાજો બંધ થયો, સાંકળ પડી અને અંદરથી અવાજ આવ્યો, હવે ક્યારે પાછી ન આવતી. મીરા બહાર શેરીમાં ઊભી હતી, હાથમાં એક થેલો, તેમાં 2 જોડી કપડાં, આકાશની એક તસવીર અને તેના એ પુસ્તકો જે આકાશ છુપાવીને લાવતો હતો. તેણે આકાશ તરફ જોયું અને મનમાં જ કહ્યું, વાંધો નહીં, મારા પોતાના ઘરવાળા તો છે ને, માં તો છે. મિત્રો, તેને ખબર નહોતી કે સૌથી ઊંડો ઘા હજી બાકી છે. આખી રાત બસ સ્ટેન્ડના બાકડા પર બેસીને મીરાએ સવારની રાહ જોઈ અને પરોઢ થતાં જ પોતાના પિયરે પહોંચી ગઈ. એ જ શેરી, એ જ વાદળી દરવાજો જેના પર બાળપણમાં તેણે પોતાનું નામ કોતર્યું હતું. તેણે દરવાજો ખખડાવ્યો. ભાભી સુષ્માએ દરવાજો ખોલ્યો અને તેને જોતાં જ ચહેરો કડક કરી લીધો. અરે, તું આ સમયે? મીરાની આંખો ભરાઈ આવી. ભાભી, સાસરિયાઓએ કાઢી મૂકી. અંદરથી ગિરીશ આવ્યો. પોતાની બહેનને સફેદ સાડીમાં થેલો પકડીને દરવાજે ઊભેલી જોઈને તેનો પહેલો સવાલ એ જ હતો, કેમ કાઢી મૂકી? કંઈક કર્યું હશે તે. મીરા હાથ જોડીને બોલી, ભાઈ, મેં કંઈ નથી કર્યું, બસ વળતરના પૈસા વિશે પૂછ્યું હતું. એ પૈસા મારા નામે આવ્યા હતા ભાઈ. અને તેમણે ગિરીશે વાત કાપી નાખી. બસ, મને આ બધું ન સંભળાવ. તારા લીધે મહોલ્લામાં વાતો થશે. લોકો કહેશે કે વિધવા બહેનને ઘરમાં બેસાડી રાખી છે અને ઉપરથી એક વધારાનું પેટ. મારી કમાણી કેટલી છે ખબર છે તને? મીરાના પગ ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, ભાઈ, હું કામ કરીશ, સિલાઈ કરી લઈશ, વાસણ માંજી લઈશ, બસ માથું છુપાવવાની જગ્યા આપી દો. સુષ્મા વચ્ચે બોલી, જુઓ દીદી, ખોટું ન લગાડતા, પણ ઘરમાં જુવાન દીકરી છે મારી. લોકો વાતો બનાવશે. અને એમ પણ જે ઘરમાં ગઈ હતી ત્યાં અકસ્માત થઈ ગયો. લોકો તો કહેશે જ ને કે આના પગ ભારે છે. મીરાએ રડતા રડતા કહ્યું, ભાભી, તમે પણ સ્ત્રી છો, આવું કહો છો? ગિરીશે અવાજ ઊંચો કર્યો. બહુ થયું, નીકળ અહીંથી. મીરા ત્યાં જ જમીન પર બેસી ગઈ અને બૂમ પાડી, માને બોલાવો, માને. જો માં કહી દેશે કે ચાલી જા તો હું પાછળ વળીને પણ નહીં જાઉં. બસ એકવાર માના મોઢેથી સાંભળી લઉં. મિત્રો, અંદરથી શારદા દેવી બહાર આવ્યા. પોતાની દીકરીને એ હાલતમાં જોઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેમણે હાથ લંબાવ્યો, પરંતુ ત્યારે જ ગિરીશે તેમનો ખભો પકડી લીધો અને ધીમેથી કહ્યું, માં, યાદ રાખજો, આ અહીં રોકાઈ તો હું આ ઘરમાંથી જતો રહીશ. પછી તમારી દવા કોણ લાવશે, રાશન કોણ લાવશે? વિચારી લો. એક માં, એક તરફ દીકરી, બીજી તરફ કડપણનો સહારો. શારદા દેવીએ ધ્રુજતા હોઠે કહ્યું, દીકરી, હવે આ ઘરમાં તારા માટે કંઈ નથી. જા, જ્યાં તારું નસીબ લઈ જાય ત્યાં ચાલી જા. અને મિત્રો, આ જ એક ક્ષણ હતી જ્યારે મીરાની અંદર કંઈક કાયમ માટે તૂટી ગયું. તેણે આંસુ લૂંછ્યા, ઊભી થઈ, એકવાર પોતાની માનો ચહેરો જોયો, ધરાઈને જોયો, જાણે છેલ્લી વાર જોઈ રહી હોય. પછી ધીમેથી બોલી, ઠીક છે માં, હવે હું ક્યારેય નહીં આવું. અને તે પાછળ વળીને ચાલવા લાગી. પાછળથી શારદા દેવીના ડૂસકાનો અવાજ આવતો રહ્યો, પરંતુ મીરાએ પાછળ ફરીને ન જોયું. મિત્રો, હવે મીરા પાસે ન કોઈ ઘર હતું, ન કોઈ આશરો, ન પૈસા. પહેલો દિવસ તેણે બસ સ્ટેન્ડ પર વિતાવ્યો. બીજો દિવસ એક ધર્મશાળા બહાર, જ્યાં ચોકીદારે રાત થતાં જ બગાડી મૂકી ગયે, અહીં સુવાની જગ્યા નથી, પાવતી ફળાવો. ત્રીજી રાત તેણે પુલ નીચે કાઢી. ભોજનમાં પહેલા દિવસે તેણે કંઈ ન ખાધું, બીજા દિવસે મંદિર બહાર મળ્યો થોડો પ્રસાદ, અને ત્રીજા દિવસે બસ નળનું પાણી. તેણે કામ શોધવાનો પ્રયત્ન કર્યો. એક દુકાને ગઈ તો માલિક બોલ્યો, સ્ત્રીઓને નથી રાખતા. એક ઘરમાં વાસણ માંજવા માટે પૂછ્યું તો માલકીન બોલી, સફેદ સાડીમાં છો, નવા વર્ષે અપશુકન થઈ જશે, પછી આવજો. અને મિત્રો, આ છે આપણા સમાજનો અસલી ચહેરો, જે એક નિરાધાર સ્ત્રીને સહારો આપવાની જગ્યાએ તેના કપડાનો રંગ જુએ છે. ચોથા દિવસે સવારે મીરા બજારમાંથી પસાર થઈ રહી હતી. પગ લથડાઈ રહ્યા હતા, કાનમાં સિસોટીઓ વાગી રહી હતી, આંખો સામે કાળા ધાબા તરી રહ્યા હતા. અને પછી અચાનક બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે ધડામ દઈને રસ્તા પર પડી. આસપાસ ભીડ જમા થઈ ગઈ. કોઈએ કહ્યું, અરે, મરી ગઈ કે શું? કોઈએ કહ્યું, ભિખારણ લાગે છે, કોઈ લઈ જશે. એક માણસે મોબાઈલ કાઢ્યો વિડીયો બનાવવા માટે, મદદ કરવા માટે નહીં. અને પછી ભીડ વિખેરાઈ ગઈ. બધા પોતપોતાના રસ્તે પડી ગયા, પરંતુ મંદિરના પગથિયા પર બેઠેલો એક માણસ આ બધું જોઈ રહ્યો હતો. ફાટેલો કુર્તો, ગૂંચવાયેલી દાઢી અને સામે રાખેલો એક ફાટેલો ખેસ કે જેના પર લોકો સિક્કા નાખી જતા હતા. મોહલ્લાવાળા તેને ભોલા કહેતા હતા, કોઈ તેને પાગલ કહેતું તો કોઈ ફકીર. તે ઊભો થયો, તેણે પોતાનો ખેસ સિક્કાઓ સહિત ત્યાં જ છોડી દીધો અને દોડતો મીરા પાસે પહોંચ્યો. તેણે ઘૂંટણભેર બેસીને મીરાનું કાંડું પકડ્યું, નાડી તપાસી, પછી પોપચું ઊંચું કરીને આંખ જોઈ અને ધીમેથી બોલ્યો, ખૂબ જ નબળાઈ છે, સુગર ઘટી ગઈ છે. મિત્રો, જરા વિચાર કરો, એક ભિખારીના મોઢેથી નાડી અને સુગર ઘટી જવા જેવા શબ્દો ત્યાં ઉભેલા એક ચાવાળાએ કહ્યું. ભોલા, છોડ એને, પોલીસની પંચાયત થશે. ભોલાએ બસ એટલું જ કહ્યું, જો હું આને છોડી દઉં તો મારામાં અને એ લોકોમાં ફરક શું રહી જશે જે હમણાં જોઈને ચાલ્યા ગયા. અને તેણે મીરાને પોતાના ખોળામાં ઊંચકી લીધી. નદી કિનારે નાળાવાળી વસાહતના છેલ્લા છેડે એક ઝૂંપડી હતી. પતરાનું છાપરું અને કોથળાની દિવાલ. પરંતુ મિત્રો, અંદર પ્રવેશતા જ ચોંકાવી દે તેવી વાત એ હતી કે તે ઝૂંપડી અત્યંત સ્વચ્છ હતી. લીપેલી જમીન, એક ખૂણામાં માટીનો ચૂલો, વાસણો ઊંધા વાળીને મૂકેલા હતા, એક તરફ પાણીનો ઘડો ઢાંકેલો હતો અને એક ખૂણામાં એક જૂનો પતરાનો ડબ્બો હતો જેના પર તાળું મારેલું હતું. ભોલાએ મીરાને સાદડી પર સુવડાવી, તેનું માથું થોડું નીચું કર્યું અને પગ ઊંચા કર્યા. પછી એક ગ્લાસમાં પાણી લઈને તેમાં ખાંડ અને મીઠું ઓગાળ્યું અને ચમચી વડે ધીમે ધીમે તેના હોઠ પર રેડવા લાગ્યો. પછી તેણે ચૂલો સળગાવ્યો અને ખીચડી મૂકી દીધી. આશરે અડધા કલાક પછી મીરાની આંખ ખુલી. છતના પતરા, કોથળાની દિવાલ, ધુમાડો. મીરા ગભરાઈને બેઠી થઈ ગઈ અને દિવાલને અડીને ઊભી રહી ગઈ. સામે એ જ ફાટેલા હાલવાળો માણસ ઊભો હતો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ છો તમે? મને અહીં કેમ લાવ્યા છો? ભોલા 2 ડગલા પાછળ હટી ગયો. દરવાજા પાસે ઊભો રહ્યો અને શાંત અવાજે બોલ્યો, ડર નહીં, તું બજારમાં બેભાન થઈને પડી ગઈ હતી. લોકો તને જોઈને નીકળી રહ્યા હતા. હું તને ઊંચકીને અહીં લઈ આવ્યો કારણ કે આનાથી નજીક કોઈ છાંયડો નહોતો. પછી તેણે કહ્યું, જો દરવાજો ખુલ્લો છે, તારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે. હું તને રોકીશ નહીં, પરંતુ મારી એક વાત માન. પહેલાં 2 કોળિયા ખાઈ લે. 3-4 દિવસથી કંઈ ખાધું નથી, ખરું ને?
મીરા સ્તબ્ધ થઈ ગઈ. તમને કેવી રીતે ખબર પડી? ભોલાએ કહ્યું, તારા હોઠ ફાટેલા છે, આંખો અંદર ઉતરી ગઈ છે અને પડતા પહેલા તારા હાથ ધ્રુસી રહ્યા હતા. ભૂખનો ચહેરો હું ઓળખું છું. તેણે પતરાળા પર ખીચડી પીરસી અને થોડે દૂર મૂકીને પાછળ હટી ગયો, એટલો દૂર જેથી મીરાને ડર ન લાગે. મિત્રો, મીરાએ જેવો પહેલો કોળિયો મોંમાં મૂક્યો કે તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. 4 દિવસ પછી કોઈએ તેને એવું નહોતું પૂછ્યું કે તું કોણ છે, તારું કોઈ ઘર છે, તું અપશુકનિયાળ છે. કોઈએ બસ એટલું જ કહ્યું કે ખાઈ લે. જમવાનું પૂરું થયું ત્યારે ભોલાએ કહ્યું, મંદિરે જાઉં છું, સાંજે પાછો આવીશ. ત્યાં સુધી આરામ કર અને જો જવું હોય તો જઈ શકે છે. હું પૂછીશ પણ નહીં. અને તે ચાલ્યો ગયો. મીરા એકલી બેસીને વિચારતી રહી કે ક્યાં જાય. સાસરિયાનો દરવાજો બંધ, પિયરનો દરવાજો બંધ, દુનિયાના બધા દરવાજા બંધ. અને અહીં એક તૂટેલી ઝૂંપડી હતી જેનો દરવાજો તેના માટે ખુલ્લો હતો. સાંજે જ્યારે ભોલા પાછો ફર્યો ત્યારે મીરા ત્યાં જ બેઠી હતી. તેણે માથું નમાવીને કહ્યું, શું હું થોડા દિવસ અહીં રહી શકું છું? મારી પાસે જવાની કોઈ જગ્યા નથી. ભોલા થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, રહી શકે છે, પરંતુ 3 શરતો છે. મીરાએ ડરતા ડરતા પૂછ્યું, કેવી શરતો? ભોલાએ કહ્યું, પહેલી, હું બહાર વરંડામાં સૂઈશ અને તું અંદર સૂઈશ. બીજી, જે દિવસે તને લાગે કે તારે અહીંથી જવું છે ત્યારે પૂછ્યા વગર ચાલી જશે, મને કોઈ ખુલાસો ન આપતી. અને ત્રીજી, તે એક ક્ષણ અટક્યો, જો કોઈ પૂછે કે તું અહીં કેમ છે તો કહી દેજે કે તું તારી મરજીથી અહીં રહી છે. હું નથી ઈચ્છતો કે કોઈ એવું કહે કે મેં કોઈ લાચાર સ્ત્રીને અહીં રોકી રાખી છે. મિત્રો, મીરા ત્યાં જ બેસીને તે માણસને જોતી જ રહી ગઈ. ફાટેલા કપડાં પહેરનારો માણસ અને આટલા ઊંચા વિચાર. તે રાત્રે મીરાને મહિનાઓ પછી ઊંઘ આવી. દિવસો વીતવા લાગ્યા. મીરાએ ઝૂંપડીને ઘર બનાવી દીધું. તેણે વસાહતની સ્ત્રીઓ પાસેથી સોય દોરો માંગીને સિલાઈ કામ શરૂ કર્યું. 10-20 રૂપિયા જે મળતા તે રાખી લેતી અને ભોલા રોજ સવારે મંદિરે જતો, આખો દિવસ બેસતો અને સાંજે જે મળતું તેનો અડધો ભાગ વસાહતના બાળકોમાં વહેંચી દેતો. મિત્રો, અહીંથી જ મીરાને શંકા થવા લાગી. પહેલી વાત એ કે ભોલા જે પૈસા લાવતો તેને ક્યારેય પોતાના પર ખર્ચ કરતો નહીં, ન કપડાં કે ન ચપ્પલ. પરંતુ જો વસાહતમાં કોઈ બાળકને તાવ આવે તો તે રાત્રે 2 કિલોમીટર ચાલીને દવા લઈ આવતો અને દવાનું નામ એટલા વિશ્વાસથી કહેતો જાણે કોઈ ડૉક્ટર જણાવી રહ્યો હોય. બીજી વાત, એક દિવસ વસાહતના ફૂલમતી કાકી પડી ગયા. બધાએ કહ્યું કે ગળપણ છે, પરંતુ ભોલાએ તેમનો હાથ પકડ્યો, આંખો જોઈને કહ્યું, આમને લકવાનો અટેક આવી રહ્યો છે, તરત જ હોસ્પિટલ લઈ જાઓ. 4 કલાક કરતાં વધુ મોડું થયું તો હાથ પગ કાયમ માટે નકામા થઈ જશે. લોકો હસ્યા, પરંતુ એક માણસ તેમને હોસ્પિટલ લઈ ગયો અને હોસ્પિટલમાં ડૉક્ટરે પણ એ જ કહ્યું જે ભોલાએ કહ્યું હતું. ત્રીજી વાત જે સૌથી વધુ ચોંકાવનારી હતી. એક સાંજે મીરાએ જોયું કે ભોલા ઝૂંપડીના ખૂણામાં બેસીને એક તૂટેલા બલ્બનો વાયર જોડી રહ્યો હતો અને સાથે કાગળ પર કેટલીક લીટીઓ દોરી રહ્યો હતો. મીરાએ ડોકિયું કર્યું તો કાગળ પર કોઈ ઇમારતનો નકશો બનેલો હતો. થાંભલા, બીમ, માપ બધું જ. મીરાએ પૂછ્યું, આ શું છે? ભોલાએ તરત જ કાગળ વાળી દીધો અને ચૂલામાં નાખી દીધો અને બોલ્યો, કંઈ નહીં, એમ જ. મિત્રો, તે રાત્રે મીરાને ઊંઘ ન આવી. તે વિચારતી રહી કે આ માણસ કોણ છે. અને પછી આવ્યો એ દિવસ જ્યારે બધું જ બદલાઈ ગયું. એક સાંજે મીરા ભોલા સાથે મંદિરથી પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં ભીડ જામેલી હતી. એક વૃદ્ધ માણસ છાતી પકડીને રસ્તા પર પટકાયેલા હતા. લોકો કુંડાળું વળીને ઊભા હતા, વિડીયો બનાવી રહ્યા હતા, પરંતુ કોઈ હાથ નહોતું લગાવી રહ્યું. ભોલા ભીડ ચીરીને અંદર ઘૂસ્યો. તેણે વૃદ્ધની છાતી પર હાથ મૂક્યો, નાડી જોઈ અને બૂમ પાડી, આમને હાર્ટ એટેક આવ્યો છે, એમ્બ્યુલન્સ બોલાવો જલ્દી, અને કોઈ આમના શર્ટના બટન ખોલો, હવા આવવા દો. પછી તેણે પોતે તેમની છાતી પર હાથ દબાવીને CPR આપવાનું શરૂ કર્યું, એક લયમાં ગણતરી કરતા. એમ્બ્યુલન્સ આવી. ભોલાએ પોતે તે વૃદ્ધને ઊંચકીને સ્ટ્રેચર પર મૂક્યા અને ત્યારે જ એમ્બ્યુલન્સમાંથી ઉતરેલા એક યુવાન ડૉક્ટરની નજર ભોલાના ચહેરે પડી. ડૉક્ટરના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ. તે એક ડગલું આગળ વધ્યો અને અચકાતા અવાજે બોલ્યો, સર, આદિત્ય સર, તમે અહીં આ હાલતમાં? મિત્રો, આ સાંભળતા જ ભોલાનો ચહેરો ફીકો પડી ગયો અને તેણે ઝડપથી ડૉક્ટરનો હાથ પકડી લીધો. આંખોથી ઈશારો કર્યો અને ધીમેથી કહ્યું, મને ઓળખતો નથી તું?
એક શબ્દ પણ નહીં. ડૉક્ટરની આંખો ભરાઈ આવી. તેણે માત્ર માથું હલાવ્યું અને એમ્બ્યુલન્સમાં બેસી ગયો. પરંતુ મિત્રો, મીરા ત્યાં જ ઊભી હતી. તેણે બધું જોયું અને સૌથી મહત્વનું કે તેણે તે નામ સાંભળી લીધું હતું, આદિત્ય. રસ્તા પર બંને શાંત રહ્યા. ઝૂંપડીએ પહોંચીને મીરાએ પૂછ્યું, તે ડૉક્ટર તમને સર કેમ કહી રહ્યો હતો અને તેણે તમને આદિત્ય કહ્યા? તમારું નામ તો ભોલા છે ને? ભોલાએ નજર ફેરવી લીધી. પાગલ હતો એ, કોઈ બીજો સમજી બેઠો હશે. મીરાએ કહ્યું, અને ફૂલમતી કાકીનો લકવો, અને તે વૃદ્ધનો હાર્ટ એટેક, અને પેલો નકશો જે તમે બાળી નાખ્યો. ભોલા, કોણ છો તમે? ભોલા બહાર નીકળી ગયો અને આખી રાત વરંડામાં બેસી રહ્યો. બીજી સવારે ભોલા મંદિરે જતો રહ્યો અને મિત્રો, આજે મીરાથી રહેવાયું નહીં. તેની નજર તે પતરાના ડબ્બા પર ગઈ. એ જ ડબ્બો જેના પર હંમેશા તાળું રહેતું હતું, પરંતુ આજે તાળું ખુલ્લું હતું. કદાચ રાતની મૂંઝવણમાં ભોલા બંધ કરવાનું ભૂલી ગયો હતો. મીરાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે મનમાં કહ્યું, માફ કરજો, પરંતુ મારે જાણવું છે કે જે માણસના છાંયડા હેઠળ હું રહી છું તે છે કોણ? તેણે ઢાંકણ ઊંચક્યું. અંદર પહેલી વસ્તુ એક જૂની તસવીર હતી. એક યુવાન, સૂટ પહેરેલો, હસતો ચહેરો, કોઈ ઇમારતના ઉદ્ઘાટન પર રિબિન કાપી રહ્યો હતો. ચોખ્ખો ચહેરો, સુરેખ દાઢી, પરંતુ એ જ આંખો આ ભોલા જ હતો. નીચે એક અખબારનું કટિંગ હતું. મીરાએ તે ખોલ્યું અને જેવી તેણે હેડલાઇન વાંચી કે તેના શ્વાસ થંભી ગયા. રત્ના પ્રેસિડેન્સી દુર્ઘટના, 14 મજૂરોના મોત, રાઠોડ કન્સ્ટ્રક્શનના માલિક આદિત્ય રાઠોડની ધરપકડ. મિત્રો, જરા વિચારો કે મીરા પર શું વીતી હશે. રત્ના પ્રેસિડેન્સી, એ જ સાઇટ જ્યાં તેનો આકાશ દબાઈને મરી ગયો હતો. આદિત્ય રાઠોડ, એ જ નામ જેને તે છેલ્લા 1 વર્ષથી દરરોજ રાત્રે કોસતી હતી, જેના વિશે તેણે કહ્યું હતું કે ભગવાન આ માણસને ક્યારેય ચેન ન આપતો, અને એ જ માણસ તેને રસ્તા પરથી ઊંચકી લાવ્યો હતો, તેને જમાડતો હતો, તેને આશરો આપતો હતો. મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે આગળ જોયું. બીજું કટિંગ અલગ હતું. અદાલતનો ચુકાદો. આદિત્ય રાઠોડ નિર્દોષ જાહેર. તપાસમાં સામે આવ્યું કે સાઇટ પર હલકી ગુણવત્તાવાળા માલ સામાનની સપ્લાય કંપનીના પાર્ટનર દેવરાજ રાઠોડે કરી હતી. અસલી આરોપી ફરાર, અને તેની નીચે એક બંધ પરબીડિયું હતું. પરબીડિયા પર લખ્યું હતું, શ્રીમતી મીરા વર્મા, પત્ની સ્વર્ગીય આકાશ વર્મા, અંગત. મિત્રો, મીરા ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેનું નામ આ ડબ્બામાં, આ માણસ પાસે. તેણે ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. અંદર એક પત્ર હતો અને એક બેંકની પહોંચ. અને પત્રની પહેલી લાઈન વાંચતા જ મીરાની ચીસ નીકળી ગઈ. પત્રમાં લખ્યું હતું, મીરાજી, તમે મને નથી ઓળખતા અને કદાચ ઓળખવા પણ નહીં માંગો. મારું નામ આદિત્ય રાઠોડ છે. જે ઇમારતના કાટમાળામાં તમારા પતિ દબાયા, તે ઇમારત મારી કંપની બનાવી રહી હતી. અદાલતે મને નિર્દોષ છોડી દીધો. કહ્યું કે વાંક મારો નહોતો. પરંતુ મીરાજી, અદાલત માત્ર કાગળ જુએ છે, હૃદય નહીં. મારે એક વાત કહેવી છે જે મેં આજ સુધી કોઈને નથી કહી. જે દિવસે સ્લેબ પડ્યો, હું પોતે સાઈડ પર હતો, 4થા માળે તમારા પતિ સાથે ઊભો હતો. જ્યારે ઉપરથી અવાજ આવ્યો ત્યારે હું શૂન્ય થઈ ગયો. મારા પગ હલ્યા જ નહીં, અને ત્યારે જ તમારા પતિએ મને બંને હાથે ધક્કો માર્યો, એટલા જોરથી કે હું 10 ફૂટ દૂર જઈને પડ્યો. તે સ્લેબ તેમના પર પડ્યો, મારા પર નહીં. મીરાજી, હું આજે શ્વાસ લઈ રહ્યો છું કારણ કે તમારા પતિએ પોતાના શ્વાસ મને આપી દીધા. કાટમાળ હટાવતા પહેલા મેં તેમનો અવાજ સાંભળ્યો હતો. તેમણે કહ્યું હતું, સાહેબ, મીરાને કહી દેજો કે મેં વચન તોડ્યું નથી. હું નથી જાણતો તે વચનનો અર્થ શું હતો, પરંતુ આ તેમના છેલ્લા શબ્દો હતા. આ પરબીડિયામાં તે વળતર ઉપરાંત મારી તરફથી ₹15 લાખની અલગ રકમની પહોંચ છે, જે ફક્ત તમારા નામે છે. મેં મારી કંપની, મારું ઘર, મારી ગાડી બધું વેચીને 14 પરિવારોમાં વહેંચી દીધું છે. પરંતુ હું જાણું છું કે પૈસા કોઈના જીવની કિંમત નથી હોતા. મેં મારી જાત સાથે એક વચન લીધું છે, જ્યાં સુધી હું તે એક જીવનું ઋણ ન ચૂકવી દઉં, ત્યાં સુધી હું તે દુનિયામાં પાછો નહીં જાઉં જેણે મને સાહેબ બનાવ્યો હતો. હું એ જ રીતે જીવીશ જેમ તે મજૂરો જીવતા હતા, જે મારી ઇમારત બનાવતા બનાવતા મરી ગયા. જો શક્ય હોય તો માફ ન કરશો. મને માફી નથી જોઈતી. મને બસ એટલું જોઈએ છે કે તમારું જીવન ચાલતું રહે. આદિત્ય રાઠોડ.
મિત્રો, પત્ર મીરાના હાથમાંથી છૂટી ગયો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પરંતુ આ આંસુ માત્ર દુઃખના નહોતા. આ આંસુ મૂંઝવણના હતા, ગુસ્સાના હતા અને ન જાણે શું શું હતા. એક તરફ એ સત્ય કે આ માણસની ઇમારતે તેનો ચૂડલો ભાંગ્યો. બીજી તરફ એ સત્ય કે આ જ માણસનો જીવ બચાવવા માટે તેનો આકાશ મર્યો. અને ત્રીજું સત્ય કે આ જ માણસે તેને રસ્તા પરથી ઊંચકી લીધી જ્યારે તેના પોતાના લોહીએ તેને ધક્કા માર્યા હતા. અને સૌથી મોટી વાત, આ પત્ર મોકલવામાં કેમ ન આવ્યો. મીરાએ પરબીડિયું ઊંધું ફેરવ્યું. પાછળ પોસ્ટ ઓફિસના સિક્કા હતા અને લાલ શાહીથી લખ્યું હતું, સરનામું ખોટું, મેળવનાર ઉપલબ્ધ નથી, પરત. અને સરનામા પર લખ્યું હતું તેના સાસરિયાનું સરનામું. મિત્રો, હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. પત્ર તે ઘરે પહોંચ્યો હતો અને એ જ ઘરવાળાઓએ તેને પાછો મોકલી દીધો હતો એવું કહીને કે મીરા વર્મા અહીં નથી રહેતી, કારણ કે તેમને ડર હતો કે જો મીરાને અલગથી મળેલા 15 લાખની ખબર પડી જશે તો તે 20 લાખનો હિસાબ પણ માંગી લેશે. સાંજે જ્યારે આદિત્ય પાછો ફર્યો, મીરા દરવાજે ઊભી હતી. હાથમાં તે પત્ર હતો. આદિત્યના પગલાં ત્યાં જ થંભી ગયા. મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું, મારું નામ મીરા વર્મા છે, પતિનું નામ આકાશ વર્મા. આદિત્ય ત્યાં જ ઘૂંટણભેર પટકાઈ પડ્યો. મિત્રો, તે દ્રશ્ય એવું હતું કે પથ્થર પણ પીગળી જાય. એક માણસ જે દરરોજ લોકોની ઠોકરો ખાઈને પણ માથું ઊંચું રાખતો હતો, તે આજે એક સ્ત્રી સામે ઘૂંટડીએ પડ્યો હતો. તેણે રડતા રડતા કહ્યું, મેં તારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. પત્ર પાછો આવી ગયો. હું પોતે તે ઘરે ગયો હતો. તારી સાસુએ દરવાજેથી ભગાડી મૂક્યો. કહ્યું કે વહુ પિયરે જતી રહી છે, અહીં કોઈ નથી રહેતું. હું તારા પિયરે પણ ગયો. ત્યાં તારા ભાઈએ કહ્યું કે તેની કોઈ બહેન નથી. મીરા સ્તબ્ધ થઈ ગઈ. આદિત્યએ કહ્યું, ત્યાર પછી હું તૂટી ગયો. મેં વિચાર્યું કે કદાચ તું ક્યાંક ઠીકઠાક હોઈશ અને હું અહીં જ રહી ગયો. પછી તેણે ઉપર જોયું અને બોલ્યો, મીરાજી, તમને હક છે, મારો મને, ગાળો આપો, પોલીસ બોલાવો, હું ભાગીશ નહીં. મીરા થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, એક વાત જણાવો, જે દિવસે તમે મને રસ્તા પરથી ઊંચકી, શું તમને ખબર હતી કે હું કોણ છું? આદિત્યએ માથું હલાવ્યું. ના, મેં તમને માત્ર એક જ વાર જોયા હતા, દુર્ઘટનાવાળી રાત્રે, વરસાદમાં, દૂરથી. હું ઓળખી ન શક્યો. મેં તમને માત્ર એક ભૂખી ઇન્સાન સમજીને ઉચક્યા હતા. મિત્રો, મીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેણે કહ્યું, હું તમને 1 વર્ષથી કોસતી હતી અને ભગવાને મને એ જ માણસની ઝૂંપડીમાં લાવીને પટકી દીધી જેને હું કોસતી હતી, અને તેણે મને ઓળખ્યા વગર જમાડી. આદિત્ય બોલ્યો, હું કાલે જ ચાલ્યો જઈશ. આ ઝૂંપડી તમારી, હું તમારી નજરો સામે નહીં રહું. અને ત્યારે જ મીરાએ એ વાત કહી જેણે આદિત્યને હચમચાવી દીધો. તેણે કહ્યું, ઊભા રહો, તમને આકાશના છેલ્લા શબ્દો યાદ છે? મીરાને કહી દેજો કે મેં વચન તોડ્યું નથી. આદિત્યએ માથું હલાવ્યું. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, તેણે લગ્નના દિવસે મને વચન આપ્યું હતું કે તે મને ક્યારેય એકલી નહીં છોડે. મરતી વખતે પણ તે એ જ વિચારી રહ્યો હતો કે તેનું વચન તૂટી ન જાય. પછી તેણે આદિત્ય તરફ જોયું અને કહ્યું, અને કદાચ એટલે જ ભગવાને મને તમારા દરવાજે પહોંચાડી. મારા આકાશે પોતાનો જીવ આપીને તમને બચાવ્યા, અને તમે મારો જીવ બચાવીને તેનું વચન પૂરું કરી દીધું. મિત્રો, આદિત્ય ત્યાં જ બેસીને બાળકની જેમ રડવા લાગ્યો. આગળના થોડા દિવસ બંને વચ્ચે એક વિચિત્ર શાંતિ છવાયેલી રહી. પછી એક રાત્રે ચૂલાની આગ સામે બેસીને મીરાએ કહ્યું, એક વાત પૂછું? તમે તમારી જિંદગીની સજા પોતે નક્કી કરી લીધી, ભીખ માંગવી, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આ સજાથી કોઈને ફાયદો થયો? આદિત્ય શાંત રહ્યો. મીરાએ કહ્યું, 14 પરિવારો ઉછળી ગયા, તેમાંથી કોઈ એકનો પણ ચૂલો તમારા ભીખ માંગવાથી સળગ્યો? તમારા ભૂખ્યા રહેવાથી કોઈ મરેલાના શ્વાસ પાછા આવ્યા? આદિત્યએ ભારે અવાજે કહ્યું, હું મારી જાતને માફ નથી કરી શકતો. મીરાએ કહ્યું, તો ન કરો, પણ પોતાની જાતને નકામી તો ન બનાવો. આ જે સજા તમે પસંદ કરી છે ને, એ સજા નથી, ભાગેડુ વૃત્તિ છે. આદિત્યએ ચોંકીને તેની સામે જોયું. મીરાએ આગળ કહ્યું, તમે એન્જિનિયર છો, તમે ઇમારતો બનાવવાનું જાણો છો, તમને ખબર છે કે કયો સળિયો નબળો છે, કયો સિમેન્ટ હલકી ગુણવત્તાનો છે, અને તમે મંદિરના પગથિયા પર બેસીને સિક્કા ગણી રહ્યા છો. આજે આ શહેરમાં સેંકડો ઇમારતો બની રહી છે. દરેક ઇમારતમાં સેંકડો આકાશ કામ કરી રહ્યા છે. કોઈની પત્ની ઘરમાં રોટલી બનાવીને રાહ જોઈ રહી છે. કોઈનું બાળક દરવાજે બેઠું છે. તમે એક આકાશને ન બચાવી શક્યા એ સાચું છે, પણ તમે 100 આકાશને બચાવી શકો છો, અને તમે એ નથી કરી રહ્યા.
એ જ તમારો અસલી ગુનો છે. મિત્રો, આદિત્યની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ આજે તે આંસુઓમાં કંઈક બીજું પણ હતું. શરમ નહીં, રોશની, મીરાએ કહ્યું. અને એક વાત, મારા પતિના આખરી શબ્દો તમે સાંભળ્યા હતા ને, હવે હું તમને કહું છું. જો તમારે ખરેખર તેનું ઋણ ચૂકવવું હોય તો તેના નામને આ દુનિયામાં જીવંત કરો, બીખના વાટકામાં નહીં. તે રાત્રે આદિત્ય ઊંઘી ન શક્યો, અને સવારે મીરાએ જોયું કે આદિત્ય નદીમાં નાહીને પાછો આવ્યો હતો. તેણે દાઢી કરાવી લીધી હતી, વાળ સરખા કર્યા હતા, અને તેણે એ જૂનો કુર્તો પહેર્યો હતો જે સૌથી ઓછો ફાટેલો હતો. તેણે કહ્યું, મીરાજી, મારે એક જગ્યાએ જવું છે, સાથે આવશો? દેવગઢમાં એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, શહેરની નવી હોસ્પિટલ. આદિત્ય સીધો સાઇટ ઓફિસમાં પ્રવેશ્યો. રિસેપ્શન પર ઊભેલા ગાર્ડે તેને રોકી લીધો. હે, ક્યાં ઘૂસી રહ્યો છે? ભીખ બીજે ક્યાંક માંગ. અને ત્યારે જ અંદરથી એક પ્રૌઢ માણસ બહાર આવ્યો. પ્રોજેક્ટ મેનેજર વર્મા સાહેબ. તેમણે આદિત્યને જોયું અને તેમના હાથમાંથી ચશ્મા પડી ગયા. તેઓ દોડીને આવ્યા અને બોલ્યા, આદિત્ય સર, તમે? હે ભગવાન, તમે ક્યાં હતા? આખું શહેર તમને શોધી રહ્યું હતું 2 વર્ષથી. ગાર્ડના પગ ધ્રુજવા લાગ્યા. મિત્રો, અંદર બેસીને આદિત્યએ માત્ર એટલું જ કહ્યું, મારે માલિક નથી બનવું, મને બસ કામ જોઈએ છે. સાઇટ સેફ્ટીનું કામ હું સંભાળીશ. હું જોઈશ કે આ સાઇટ પર એક પણ મજૂર હેલ્મેટ અને વીમા વગર કામ ન કરે. પગાર જે આપવો હોય તે આપી દેજો. મેનેજરે કહ્યું, સર, તમારા જેવા એન્જિનિયરને અમે સેફ્ટી સુપરવાઇઝર બનાવીએ. આ તો આદિત્યે કહ્યું, આ જ મારી સજા છે અને આ જ મારું પ્રાયશ્ચિત. મારે આ જ કરવું છે. અને મિત્રો, તે દિવસથી આદિત્ય રાઠોડ પાછો ફર્યો. સવારે 6 વાગ્યે સાઇટ પર પહોંચતો, દરેક સળિયાની જાડાઈ પોતે માપતો, સિમેન્ટની દરેક કૂણીની તારીખ પોતે તપાસતો, દરેક મજૂરને પૂછતો કે વીમાના કાગળો મળ્યા. અને સાંજે તે હજી પણ એ જ મંદિરે જતો, પરંતુ હવે પગથિયા પર બેસીને ભીખ માગવા નહીં, બલકે ત્યાં બેઠેલા ભિખારીઓને ભોજન સંભાળવા. અને મીરા, આદિત્યએ જીદ કરીને તેનો અધૂરો કોર્સ ફરીથી શરૂ કરાવ્યો. 3 મહિના પછી તેને એ જ હોસ્પિટલની ઓફિસમાં નોકરી મળી ગઈ, અને સાથે તે સાંજે વસાહતના બાળકોને મફત ભણાવવા લાગી. મિત્રો, એક તૂટેલી ઝૂંપડીથી શરૂ થયેલી આ કહાની હવે સુધરવા લાગી હતી, પરંતુ હજી 2 સૌથી મોટા વળાંક બાકી હતા. એક સવારે ઝૂંપડી બહાર અવાજ આવ્યો, મીરા, ઓ મીરા. મીરા બહાર આવી અને સ્તબ્ધ થઈ ગઈ. સામે ગિરીશ ઊભો હતો, વિખરાયેલા વાળ અને ઉતરી ગયેલો ચહેરો. તેણે કહ્યું, મીરા, માની તબિયત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે જવાબ આપી દીધો છે. તે તને યાદ કરી રહી છે. મીરાની આંખો ભરાઈ આવી, પરંતુ તેણે કડક અવાજે કહ્યું, જે માએ મને દરવાજેથી બગાડી દીધી હતી. ગિરીશે કહ્યું, માએ નહોતી બગાડી, મેં બગાડી હતી. મા તે રાત પછી ક્યારેય સરખી રીતે ઊંઘી નથી. દરરોજ રાત્રે ઉઠીને દરવાજે જતી હતી. ત્યારે જ અંદરથી આદિત્ય બહાર નીકળ્યો. અને મિત્રો, જેવા ગિરીશે આદિત્યનો ચહેરો જોયો કે તેનો રંગ ઉડી ગયો. તે 2 ડગલા પાછળ હટ્યો અને બોલ્યો, સર, તમે અહીં? આદિત્યે ભવાસન ગોજ્યા, તું મને ઓળખે છે? ગિરીશ આગળ વધ્યો અને સીધો તેના પગમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો, સર, મને માફ કરી દો. મીરા આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાઈ, આ શું કરી રહ્યા છો? ગિરીશે રડતા રડતા કહ્યું, મીરા, તને યાદ છે 2 વર્ષ પહેલા મારી દીકરીને સખત તાવ આવ્યો હતો. મગજનો તાવ નીકળ્યો હતો. ઓપરેશનનો ખર્ચ રૂપિયા 2 લાખ હતો. મારી પાસે 20,000 રૂપિયા પણ નહોતા. મેં હાથ પગ જોડ્યા, બધા સામે કરગર્યો. ત્યારે હોસ્પિટલના કાઉન્ટર પર એક સાહેબ ઊભા હતા. તેમણે આખું બિલ ભરી દીધું. મેં પૂછ્યું, સાહેબ, તમારું નામ? તેમણે કહ્યું, નામ ન પૂછ્યો, બસ બાળકીનું ધ્યાન રાખજો. મેં તેમનો ચહેરો આખી જિંદગી નથી ભૂલ્યો. એ ચહેરો આ જ છે. મિત્રો, મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસે તેના ભાઈની દીકરીનો જીવ બચાવ્યો હતો, એ જ ભાઈએ તેની બહેનને દરવાજેથી ભગાડી મૂકી હતી. અને ભગાડી મૂકેલી આ બહેન આજે એ જ માણસના છાંયડા હેઠળ હતી. આદિત્યએ ગિરીશને ઊભો કર્યો અને કહ્યું, મારી પાસે માફી ન માંગ. તે મારું કોઈ નુકસાન નથી કર્યું. માફી તેની પાસે માંગ જેને તે દરવાજેથી ભગાડી મૂકી હતી. પછી તેણે કહ્યું, અને એક વાત, તારી બહેને મને તારા વિશે એક શબ્દ પણ નથી કહ્યો. આટલા મહિનાઓમાં ક્યારેય તારી બુરાઈ નથી કરી. તેણે બસ એટલું જ કહ્યું હતું કે મારા
પિયરવાળા પણ મને રાખી ન શક્યા. બસ આટલું જ. ગિરીશ પોતાની બહેનના પગમાં પડી ગયો અને બાળકની જેમ રડવા લાગ્યો. મીરા, મને માફ કરી દે. મેં પૈસાના ડરથી પોતાની બહેનને તરછોડી દીધી. મીરાએ તેને ઊભો કર્યો. બંને ગળે મળીને રડતા રહ્યા. પછી મીરાએ કહ્યું, ચાલો મા પાસે. હોસ્પિટલમાં શારદા દેવી પલંગ પર સૂતા હતા. મીરાને જોતાં જ તેમણે ધ્રુજતા હાથ લંબાવ્યા અને રડવા લાગ્યા. મારી દીકરી, મારી દીકરી. મીરા તેમની છાતીએ વળગી ગઈ. શારદા દેવી બોલ્યા, તે રાત્રે મેં તને ભગાડી નહોતી દીકરી. મેં મારો જીવ કાઢીને તારી સાથે મોકલી દીધો હતો. હું રોજ ભગવાનને કહેતી હતી કે મારી દીકરીને કોઈ આશરો આપી દે, કોઈ એક એવો માણસ આપી દે કે જે તેને માણસ સમજે. મીરાએ આદિત્ય તરફ ઇશારો કર્યો અને કહ્યું, માં, તારી પ્રાર્થના સ્વીકારાઈ ગઈ હતી. મિત્રો, શારદા દેવી સાજા થયા અને તે જ અઠવાડિયે એ બન્યું જેની મીરાને સૌથી વધુ રાહ હતી. આદિત્યે પોતાના જૂના વકીલ સાથે વાત કરી અને વળતરનો આખો રેકોર્ડ કઢાવ્યો. કાગળોમાં સ્પષ્ટ લખ્યું હતું, મેળવનાર મીરા વર્મા, ચૂકવણી રામનાથ વર્માના ખાતામાં, વહુની ગેરહાજરીના આધારે. પરંતુ જૂઠ એ હતું કે મીરા તે દિવસે ઘરે જ હતી. બસ રૂમમાં પૂરાયેલી હતી. પંચાયત ભરાઈ. આખો મહોલ્લો ભેગો થયો. કમલા દેવા બરાડી ઉઠી, આ છોકરી જૂઠું બોલી રહી છે, આ અપશુકનિયાળ છે. અને ત્યારે જ મીરાએ એ વસ્તુ બહાર કાઢી જે તેણે પહેલા દિવસથી થેલામાં સાચવીને રાખી હતી. આકાશની ડાયરી. તેણે પાનું ખોલ્યું અને વાંચ્યું. આકાશના હાથના અક્ષરોમાં અકસ્માતના 4 દિવસ પહેલાની તારીખ હતી. આજે માએ ફરી મીરાને દહેજ માટે મહેણું માર્યું. મેં નક્કી કર્યું છે કે આવતા મહિને હું મીરાને લઈને અલગ ભાડાના મકાનમાં જતો રહીશ. હું મારી માનું દિલ નથી દુભાવવા માંગતો, પરંતુ મારી પત્નીને રોજ રોજ મરતી પણ નથી જોઈ શકતો. આખો મહોલ્લો સ્તબ્ધ થઈ ગયો. કમલા દેવીનો ચહેરો ઉતરી ગયો અને ત્યારે સૌથી મોટો આંચકો આવ્યો. સસરા રામનાથ, જે અત્યાર સુધી ચૂપ બેઠા હતા, તે ધીમેથી ઊભા થયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બસ બહુ થયું. હું સાક્ષી આપું છું. તે દિવસે વહુ ઘરમાં જ હતી. મારી પત્નીએ તેને રૂપમાં પૂરી રાખી હતી અને તે ₹20 લાખ પર મેં સહી કરી હતી. હું 2 વર્ષથી રાત્રે ઊંઘી નથી શક્યો. મારા દીકરાની કમાણીની કિંમત મેં મારી વહુનું ઘર છીનવીને વસૂલી છે. પછી તેઓ મીરા સામે હાથ જોડીને ઊભા રહી ગયા. દીકરી, મને માફ કરી દેજે. આ આંધળા બાપને માફ કરી દેજે. મિત્રો, મીરા ત્યાં જ ધ્રુસકે રડી પડી. અદાલતનો ચુકાદો આવ્યો કે બાકીના પૈસા અને તેના પરનું વ્યાજ મીરાને પાછું આપવું પડશે. અને મીરાએ તે પૈસાનું શું કર્યું? એક પણ રૂપિયો પોતાની પાસે ન રાખ્યો. તેણે તે પૈસાથી વસાહતમાં મજૂરોના બાળકો માટે એક મફત શાળા ખોલાવી. શાળાના ગેટ પર લાગેલા બોર્ડ પર લખ્યું હતું, આકાશ વર્મા સ્મૃતિ વિદ્યાલય. અહીં દરેક બાળક મફત ભણશે. મહિનાઓ વીતી ગયા. આદિત્યની મહેનત રંગ લાવી. તેના સેફ્ટી રિપોર્ટના આધારે દેવરાજ રાઠોડ, એટલે કે તે કાકા જેમણે હલકી ગુણવત્તાવાળો માલ સપ્લાય કરીને 14 લોકોનો જીવ લીધો હતો, તે આખરે પકડાઈ ગયો અને તેને સજા થઈ. જે દિવસે ચુકાદો આવ્યો તે દિવસે આદિત્ય આખો દિવસ શાંત રહ્યો. રાત્રે તે નદી કિનારે બેઠો હતો. મીરા તેની પાસે જઈને બેસી ગઈ. તેણે પૂછ્યું, હવે તો તમારો હિસાબ પૂરો થઈ ગયો, હજી પણ કેમ શાંત છો? આદિત્ય બોલ્યો, મીરા, એક વાત છે જે હું કહી નથી શકતો અને કદાચ ક્યારેય કહી પણ નહીં શકું. મીરાએ કહ્યું, કહી દો. આદિત્યે ધ્રુજતા અવાજે કહ્યું, વસાહતના લોકો વાતો કરવા લાગ્યા છે. કહે છે કે એક વિધવા અને એક પુરુષ એક જ ઝૂંપડીમાં. મેં ઘણીવાર વિચાર્યું કે તમને દૂર મોકલી દઉં જેથી તમારા પર કોઈ આંગળી ન ઉઠાવે, પરંતુ સાચું એ છે કે તે અટક્યો. સાચું એ છે કે જે દિવસથી તમે મારી ઝૂંપડીમાં આવ્યા છો તે દિવસથી મેં મારી જાતને મરેલી માનવાનું છોડી દીધું છે. તમારા કારણે હું ફરીથી માણસ બન્યો છું. પછી તેણે કહ્યું, હું તમારી પાસે લગ્ન માટે નથી કહી શકતો મીરા, કારણ કે હું એ માણસ છું જેની ઇમારત નીચે તમારો સુડલો દટાઈ ગયો. હું આખી જિંદગી આ જ અપરાધ ભાવ સાથે જીવીશ. હું તમને આ બોજમાં બાંધવા નથી માંગતો. મીરા થોડીવાર શાંત રહી. પછી તેણે કહ્યું, અને હું તમને એટલા માટે નથી કહી શકતી કારણ કે જ્યારે પણ હું તમારો ચહેરો જોઉં છું ત્યારે મને તેના છેલ્લા શબ્દો યાદ આવી જાય છે. બંને શાંત થઈ ગયા. નદી વહેતી રહી.
મિત્રો, બે તૂટેલા લોકો જે એકબીજાના સૌથી મોટા ટેકારૂપ હતા અને એકબીજાના સૌથી મોટા ઘા પણ, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. આવતા અઠવાડિયે સસરા રામનાથ ઝૂંપડીએ આવ્યા. હાથમાં એક જૂની બેગ હતી. તેમણે કહ્યું, દીકરી, કંપનીવાળાઓએ આકાશનું લોકર ખાલી કર્યું છે. 2 વર્ષથી પડ્યું હતું. આ તેની બેગ છે. તારો હક બને છે. મીરાએ બેગ ખોલી. અંદર આકાશનું હેલ્મેટ હતું, એક ટિફિન અને નીચે એક બંધ પરબીડિયું હતું જેના પર લખ્યું હતું, મીરા માટે, જરૂર પડે ત્યારે જ ખોલવું. મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ખોલ્યું તો અંદર આકાશના અક્ષરોમાં એક પત્ર હતો. મીરા, તું કદાચ હસીશ કે હું આ બધું કેમ લખી રહ્યો છું, પરંતુ હું જે કામમાં છું ત્યાં મોત રોજ આસપાસ ફરતું હોય છે અને મેં આજે એક મજૂરની વિધવાને જોઈ. 20 વર્ષની હતી, ખોળામાં બાળક હતું અને સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેને જોઈને મને તારો વિચાર આવ્યો અને ડર લાગ્યો. એટલા માટે આ લખી રહ્યો છું કે જો ક્યારેય હું ન રહું તો મારી 3 વાતો માની લેજે. પહેલી, સફેદ કપડાં ન પહેરતી. મેં તને રંગોમાં જોઈ છે, તેવી જ રહેજે. બીજી, ભણતર પૂરું કરજે, શિક્ષિકા બનજે. તારું એ સર્ટિફિકેટ હું ઉપરથી જોઈશ. અને ત્રીજી, અને મીરા સૌથી જરૂરી છે, મારી યાદમાં પોતાની જિંદગી બાળી ન નાખતી. લોકો કહેશે કે વિધવાએ હસવું ન જોઈએ. કહેવા દે છે, મેં તને પ્રેમ કર્યો છે, તારી ખુશીને કર્યો છે, તારા આંસુઓને નહીં. જો ક્યારેય કોઈ એવો માણસ મળે જે તને એટલું જ માન આપે જેટલું મેં આપ્યું છે, તો હાથ પકડી લેજે. મને પૂછવાની જરૂર નથી. મારી મજૂરી આ કાગળ પર લખેલી છે. મેં વચન આપ્યું હતું કે તને એકલી નહીં છોડું. જો હું ન રહી શકું તો ભગવાનને કહીશ કે મારી જગ્યાએ કોઈ બીજાને મોકલી દે, પણ તને એકલી ન છોડે. તારો આકાશ. મિત્રો, મીરા ત્યાં જ જમીન પર બેસીને આક્રંદ કરી ઉઠી. ભગવાનને કહીશ કે મારી જગ્યાએ કોઈ બીજાને મોકલી દે. અને ભગવાનને મોકલી પણ દીધો હતો. રસ્તા પર બેભાન પડેલી તે છોકરી પાસે માણસને મોકલ્યો જેને એ જ આકાશે પોતાનો જીવ આપીને બચાવ્યો હતો. મીરાએ આંસુઓથી ભીંજાયેલો પત્ર આદિત્યના હાથમાં મૂકી દીધો. આદિત્યએ વાંચ્યો અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, હું આકાશની જગ્યા ક્યારેય નહીં લઈ શકું. મીરાએ આંસુ લૂછતા પહેલી વાર મુસ્કુરાઈને કહ્યું, કોણે કહ્યું કે તમારે તેની જગ્યા લેવાની છે? તમારે બસ તમારી જગ્યા બનાવવાની છે. મિત્રો, લગ્ન ખૂબ સાધારણ હતા. ન બેન્ટ વાજા, ન વરઘોડો. જગ્યા એ જ મંદિર હતું જેના પગથિયા પર બેસીને આદિત્ય 2 વર્ષ સુધી ભીખ માંગતો રહ્યો હતો. અને મહેમાનો એ જ ભિખારીઓ હતા જે તે પગથિયા પર બેસતા હતા. ફૂલમતી કાકી જેમનો લખવો આદિત્યએ ઓળખ્યો હતો. વસાહતના તે બાળકો જેમને મીરા ભણાવતી હતી. હોસ્પિટલના મજૂરો અને સાઇટના તે બધા કારીગરો જેમના માથા પર આદિત્યને જીદ કરીને હેલ્મેટ પહેરાવ્યા હતા. મીરાએ લાલ જોટો પહેર્યો હતો. આકાશની વાત માનીને રંગોવાળો. કન્યાદાન કોણે કર્યું? મિત્રો, આ સાંભળીને તમારી આંખો ભરાઈ આવશે. કન્યાદાન કર્યું આકાશના પિતા રામનાથજીએ. તેમણે ધ્રુજતા હાથે મીરાનો હાથ આદિત્યના હાથમાં મૂક્યો અને કહ્યું, બેટા, મારો એક દીકરો માટીમાં મળી ગયો, પણ તેની અમાનત આજે પણ જીવતી છે. આને સાચવજે. અને જો ક્યારેય આની આંખોમાં આંસુ આવ્યું તો હું ઉપર જઈને મારા દીકરાને શું જવાબ આપીશ? આદિત્યએ તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું, બાપુજી, મારા પર એક જીવનું ઋણ છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી હું આ ઋણ ચૂકવતો રહીશ. અને કમલાદેવી, મિત્રો, તેઓ પણ આવ્યા. દૂર ખૂણામાં ઊભા રહ્યા અને જ્યારે મીરા વિદાય થવા લાગી ત્યારે તેઓ દોડીને આવ્યા અને તેના પગમાં પડી ગયા. રડતા રડતા બોલ્યા, મેં તને અપશુકનિયાળ કહી હતી દીકરી, પણ અપશુકનિયાળ મારી વિચારસરણી હતી. મેં મારા દીકરાની નિશાનીને રસ્તા પર ધકેલી દીધી. મીરાએ તેમને ઊભા કર્યા, ગળે લગાવ્યા અને કહ્યું, માજી, હું તમને માફ કરું છું, પરંતુ એક વચન આપો. આ મહોલ્લામાં જે હવે પછી કોઈ વિધવા થાય તેને અપશુકનિયાળ ન કહેતા, તેને દીકરી કહેજો. મિત્રો, આજે તે વાતને ઘણા વર્ષો વીતી ચૂક્યા છે. આજે દેવગઢમાં જ્યારે પણ કોઈ નવી ઇમારત બને છે તેના સેફ્ટી રિપોર્ટ પર એક જ માણસની સહી હોય છે, આદિત્ય રાઠોડ. અને આજ સુધી તેની કોઈ પણ સાઇટ પર એક પણ મજૂરનો જીવ ગયો નથી. આજે મીરા એ જ શાળાની પ્રિન્સિપાલ છે, આકાશ વર્મા સ્મૃતિ વિદ્યાલય.
અને તેની ઓફિસની દિવાલ પર 3 વસ્તુઓ ફ્રેમમાં લાગેલી છે. પહેલું તેનું શિક્ષિકા બનવાનું સર્ટિફિકેટ, બીજું આકાશનો તે પત્ર અને ત્રીજું એક ફાટેલો ખેસ. એ જ ખેસ જેને પાથરીને આદિત્ય ભીખ માંગતો હતો અને જેને છોડીને તે એક અજાણી છોકરીને ઊંચકવા દોડ્યો હતો. તે ફ્રેમની નીચે લખ્યું હતું, આ કપડા પર ક્યારેય સિક્કા પડતા હતા, પરંતુ જે દિવસે આને છોડીને એક માણસ દોડ્યો તે દિવસે 2 જિંદગીઓ બચી ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને 3 બાબતો શીખવા મળે છે. પહેલી, કોઈ સ્ત્રી પર દુર્ભાગ્યનો સિક્કો મારનારો સમાજ સૌથી મોટો અપરાધી હોય છે. કોઈ પણ સ્ત્રી અપશુકનિયાળ નથી હોતી. મૃત્યુ નસીબથી આવે છે, કોઈના માથાના સિંદૂરથી નહીં. બીજી, કોઈ પણ માણસની કિંમત તેના કપડા પરથી ન આંકશો. જેને દુનિયા ભિખારી કહીને ઠોકરો મારી રહી હતી, એ જ એકમાત્ર માણસ હતો જેણે રોકાઈને એક જીવ બચાવ્યો. અને ત્રીજી તથા સૌથી મહત્વની, જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો પોતાની જાતને સજા આપીને નકામા ન બેસી રહેશો. પોતાની આવડતથી એટલું સારું કામ કરો કે તમારી ભૂલનો હિસાબ સરભર થઈ જાય. પોતાની જાતને ખતમ કરી નાખવી એ પ્રાયશ્ચિત નથી. પોતાની જાતને કોઈના કામમાં લગાડવી એ સાચું પ્રાયશ્ચિત છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો અને એક સવાલનો જવાબ જરૂર આપજો. શું મીરાનો ફરીથી લગ્ન કરવાનો નિર્ણય સાચો હતો? તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ લખજો. હું દરેક કમેન્ટ વાંચું છું. જો વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી અમારી આગામી વાર્તા તમારા સુધી સૌથી પહેલાં પહોંચે.